જોગી સ્વામી જેની મેં વાત કરી કે આ બ્રહ્માંડની અંદર આજે જો અધ્યાત્મનો સૂર્ય કોઈ પ્રકાશિત હોય, અધ્યાત્મનો સૂર્ય કોઈ આ બ્રહ્માંડમાં પ્રકાશિત હોય તો આપણા જોગી સ્વામી આજે 105 વર્ષે તમે જો જોગી સ્વામીને એક પણ રોગ નહીં, મને લાગતું નથી આ સભામાં 80% ને એકય રોગ નો એવા તો ભાગ્ય કોકે છે, મને શરદી છે, પણ જોગી સ્વામીને 105 વર્ષે એક પણ રોગ નથી. એનું કારણ આ જગતમાં જોગી સ્વામી જે જીવા છે કેવળ અધ્યાત્મ અને સદાચાર અને સંસ્કારથી યુક્ત જીવન. ત્યારે આજે આ ભૂમંડળમાં અનેક ધર્મો છે, સંપ્રદાયો છે, અનેક સ્થાનો છે, પણ આજે જોગી સ્વામીના આટલા વાલીઓ, આટલા વિદ્યાર્થીઓ, આટલા ભાવિકજનો, આટલા ભક્તજનોને આજે જોગી સ્વામી આટલી મોડી રાત્રે પણ આપણા વચ્ચે દર્શન દેવા આવ્યા. એ જ આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણની બહુ મોટી કૃપા. તાલીઓના નાદથી જોગી સ્વામીને આપણે સ્વાગતથી વધાવીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, હરે કૃષ્ણ મહારાજની જય. દૂર દૂરથી પણ નેત્રને પોળા કરીને, હૃદયને ખુલ્લા કરીને ખૂબ ભાવથી આ દર્શનને તમે નિહાળજો. જોગી સ્વામી આપણા વચ્ચે આ સ્ટેજ ઉપર ને સ્કૂલના કાર્યક્રમ વચ્ચે આ બાળકોને પાવન કરવા માટે, વાલીઓને પ્રેરણા આપવા માટે આજે હજારો ભાવિકજનો વચ્ચે જોગી સ્વામી વિરાજમાન છે. આપણી સંસ્થામાં આ આપણા માટે ભૂમંડળમાં એક સૂર્ય ઉદય છે આપણા માટે અધ્યાત્મનો. તો જોગી સ્વામી આપણા વચ્ચે વિરાજમાન છે. હવે કાર્યકર્તાઓ જોગી સ્વામીનું પૂજન, પૂજ્ય ગુરુ મહારાજ પણ આપણા વચ્ચે વિરાજમાન છે. પૂજ્ય કોઠારી સ્વામી વયોવૃદ્ધ શાસ્ત્રીજી મહારાજને જમણા હાથ થઈને આ ભૂમંડળમાં આ સદવિદ્યાનું કાર્ય આપણી જેવાના ઉદ્ધાર માટે કરતા રહ્યા. તો આવા વાલા પરમહંસો આપણા વચ્ચે વિરાજમાન છે. ખૂબ નેત્ર ભરીને નિહાળી લઈએ. સ્વામી 2-4 મિનિટ આપણા વચ્ચે વિરાજમાન છે. તો બધા જ ભાવિક ભક્તો વતી જોગી સ્વામીનું પૂજન કરી લઈએ. જોગી સ્વામીનું પૂજન. અખંડ ભગવત પરાયણ પરમ પૂજ્ય જોગી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આવા દિવ્ય મહાન વિભૂતિનું સૌપ્રથમ પૂજન કરવા માટે હું પૂજ્ય શ્વેત સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય જોગી સ્વામીનું પૂજન કરશે. ત્યારબાદ પૂજ્ય ભક્તિતનય સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય જોગી સ્વામીનું પૂજન અર્ચન કરશે. પૂજ્ય ભક્તિ સ્વામી. ત્યારબાદ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય શ્રી ઠેસર સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય જોગી સ્વામીનું પૂજન કરશે. આચાર્ય શ્રી ઠેસર સાહેબ. ત્યારબાદ અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રી મારડિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય જોગી સ્વામીનું પૂજન કરશે. આપણા સૌના ગુરુ મહારાજ પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીનું પૂજન કરવા માટે હું પૂજ્ય શ્વેત સ્વામીને વિનંતી કરીશ કે તેઓ ગુરુ મહારાજનું પૂજન કરશે. પૂજ્ય શ્વેત સ્વામી. ત્યારબાદ રાજકોટથી પધારેલ પરમ પૂજ્ય કોઠારી સ્વામીજીનું પૂજન કરવા માટે હું પૂજ્ય ભક્તિ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય કોઠારી સ્વામીજીનું પૂજન કરશે. પૂજ્ય ભક્તિતનય સ્વામી. ત્યારબાદ હૈદરાબાદ બેંગ્લોરથી પધારેલ મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય દેવપ્રસાદજી સ્વામીનું પૂજન કરવા માટે હું આચાર્ય શ્રી ઠેસર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પરમ પૂજ્ય